સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 24 એપ્રિલ 2026ના રોજ સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા રાજપિતા રમિતજીના દિવ્ય માર્ગદર્શન હેઠળ નિરંકારી મિશનની સામાજિક શાખા ગોધરા ખાતે સંત નિરંકારી સત્સંગ ભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 462 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્ત એકત્રિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ટીમ ઉપસ્થિત રહી હતી, જેમાં મોટી સંખ્યામાં નિરંકારી ભક્તોએ ભાગ લીધો હતો. આ શિબિરમાં પંચમહાલ જિલ્લા વડા કલેક્ટર શ્રીમાન અજય દહિયા સાહેબજી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પણ આ સેવા કાર્યને આવકાર્યું અને આવા સારા કાર્યો માનવ હિત માટે થતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી. આ શિબિરનું ઉદ્ઘાટન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ ગડરિયાજીના કરકમલો દ્વારા કરવામાં આવ્યું હતું. વધુમાં એમણે જણાવ્યું કે બાબા ગુરબચનસિંહજીની પવિત્ર સ્મૃતિમાં માનવ એકતા દિવસ નિમિત્તે આજ રોજ શ્રદ્ધા, સમર્પણ અને પ્રેમમય વાતાવરણમાં આયોજિત આ રક્તદાન શિબિર યુગદ્રષ્ટા બાબા હરદેવસિંહજી મહારાજ દ્વારા વર્ષ 1986 શરૂ કરવામાં આવેલી આ પરોપકારની મુહિમ આજે મહાઅભિયાનના રૂપમાં પોતાના ચરમોત્કર્ષ પર છે. છેલ્લા લગભગ 4 દાયકાઓમાં 40 વર્ષથી આયોજિત 9174મી વધુ શિબિરોમાં 15,230મી વધુ યુનિટ રક્ત માનવ માત્રના ભલાઈ માટે આપવામાં આવ્યું છે અને આ સેવાઓ આજ રોજ સંપૂર્ણ ભારત વર્ષમાં 200 શહેરોમાં પણ આ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર દિવસ બાબા ગુરબચનસિંહજી અને ચાચા પ્રતાપસિંહજીની દિવ્ય સ્મૃતિને સમર્પિત છે, જેમનું સમગ્ર જીવન ત્યાગ, સમર્પણ અને નિસ્વાર્થ સેવાનું અન્ય ઉદાહરણ રહ્યું છે. તેમણે પોતાના આચરણ અને વિચારો દ્વારા માનવતાને પ્રેમ, વિનમ્રતા અને પરોપકારનો સાચો માર્ગ બતાવ્યો છે. તેમના દિવ્ય આદર્શો આજે પણ પ્રત્યેક હૃદયમાં સેવા, ભક્તિ અને એકત્વની જ્યોત પ્રજ્વલિત કરે છે અને માનવ માત્રને પ્રેરણા આપે છે કે સાચી સાધના માત્ર શબ્દોમાં નહીં, પરંતુ નિસ્વાર્થ સેવા, કરુણા અને આપસી ભાઈચારાના ભાવમાં રહેલી છે. નિશ્ચિતપણે લોક કલ્યાણ માટે ચલાવવામાં આવી રહેલું આ અભિયાન નિરંકારી સદ્ગુરુ દ્વારા આપવામાં આવેલી શિક્ષાઓને દર્શાવતું એક દિવ્ય સંદેશ પ્રસારિત કરી રહ્યું છે, જેનાથી દરેક પ્રાણી પ્રેરણા પ્રાપ્ત કરી પોતાના જીવનને કૃતાર્થ કરી રહ્યો છે. અંતમાં ગોધરા બ્રાન્ચના સંયોજક શ્રી અજયભાઈ ઈસરાણીજીએ સમસ્ત આવેલ રક્તદાતાઓ અને ઇન્ડિયન રેડક્રોસ ગોધરાથી આવેલ તમામ ડોક્ટરોનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો તથા આવેલ તમામ સમાજના અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ ગોવિંદભાઈ પટેલ સાથે ગોરધનભાઈ પટેલ, દાહોદ. से बाबा हमारा जो राय उन्होंने आक्रोश था संतों में हमारे गुरु कहते हैं तो अपनी भूमिका मतलब उनसे लेंगे. बाबा ऋषि जी महाराज ने कहा कि हम उनसे लेंगे, उन गंदी नालियों में नहीं, इंसानों की नालियों में पढ़ा. अब से 86 से कार्ड में भी लिखा है हाँ रक्त नालियों में बाबा ऋषि जी महाराज बहुत अच्छा काम किया. નિરંકાર આજ રોજ 24 એપ્રિલ સંત નિરંકારી મિશનનો એક અહેમ દિવસ હોય છે, કારણ કે આજના દિવસે 1980માં સમયના સદગુરુ બાબા ગુરબચનસિંહજી મહારાજની અજ્ઞાત લોકો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવેલી અને એમની હત્યાનો બદલો લેવા માટે લાખો સંતો મહાત્માઓ દિલ્હી પહોંચ્યા. તે વેળાએ સદગુરુ બાબા હરદેવસિંહજી મહારાજ જે ગુરુગાદી પ્રાસીન થયા માત્ર 26 વર્ષની વયે, અને એમને તમામ ઉપસ્થિત સંતોની કદર કરી, પરંતુ સદગુરુ બાબા ગુરબચનસિંહજી મહારાજની જે શિક્ષા હતી માનવતાને જીવંત રાખવાની, એમને ઉજ્જવળ કરતા તેમણે સુંદર એક વાત કહી
કે આપણે લોહીનો બદલો અવશ્ય લઈશું, પણ લોહી ગંદી નાળીમાં નહીં પણ માનવની નાડીમાં વળાવે. અને ત્યારથી બાબા હરદેવસિંહજી મહારાજના આહવાનથી 1986થી સંત નિરંકારી મિશન અવિરત રક્તદાન શિબિરનું આયોજન કરતા આવ્યો છે. આજ સુધીમાં 40 વર્ષ થયા તેમાં સંત નિરંકારી મિશને 9000થી વધુ રક્તદાન શિબિરના કેમ્પ કરી અને તેમાં 15 લાખથી વધુ યુનિટ રક્ત માનવતાને જીવંત રાખવા માટે અર્પણ કર્યું છે. સમયના સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આદેશ અનુસાર આજે આપણા ગોધરા બ્રાન્ચમાં પણ સવારે 8 વાગે રક્તદાન શિબિરનું ઓપનિંગ આપણે કરેલ છે. આજના દિવસે ભારત વર્ષમાં 200 જગ્યાએ રક્તદાન શિબિરનો કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં 40,000થી વધુ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ છે. સદગુરુ માતાજીનો એક જ સંદેશ, માનવતા જીવંત રહે, એ જ અસ્તુ. નમસ્કાર. હું અજય દહિયા, જિલ્લા કલેક્ટર પંચમહાલ. આજરોજ નિરંકારી મિશન અને ઇન્ડિયન રેડક્રોસ ગોધરા દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં સહભાગી થવાનો મોકો મળ્યો છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં સવારથી 350 જેટલી યુનિટ કલેક્ટ થઈ ગઈ છે અને મને આશા છે 500થી પણ વધારે બ્લડ યુનિટ જે છે આ કેમ્પમાં સાંજ સુધી અમે કલેક્ટ કરી લઈશું. આ પ્રકારના જે કેમ્પ છે, મેં ઘણા કેમ્પ્સની વિઝિટ ભૂતકાળમાં કરી છે. આ પ્રકારના જે કેમ્પ છે મેં ફર્સ્ટ ટાઈમ જોયું છે. પહેલી વાત એ સારી છે કે આટલી મોટી સંખ્યામાં જે વોલેન્ટિયર્સ છે એ સામે આવ્યા છે. ખૂબ સારા ભાવથી, મનુષ્યની સેવા કરવાના ભાવથી એ વોલેન્ટિયર્સ આવ્યા છે. એની સાથે સાથે જે મદદમાં અહીં ડૉક્ટર્સ છે, જે સ્ટાફ છે, એ આટલા પવિત્ર ભાવથી વોલેન્ટિયર્સની સેવા કરે છે અને માન સન્માન આપે છે. અહીં આવીને એક એવી અનુભૂતિ થાય છે કે તમે બહુ સારી જગ્યાએ આવ્યા છો. અને એની ખાસ એક વાત બીજી છે કે દર વર્ષે આ કેમ્પ થાય છે, જેનાથી આપણે ઇન્ડિયન રેડક્રોસ ગોધરાને ખૂબ સારી યુનિટ દર વર્ષે મળે છે. અને જે દર્દીઓ છે, જેને એમરજન્સીમાં જરૂરિયાત હોય, સિવિલમાં જરૂરિયાત હોય, એને આ પ્રકારે યુનિટ આ કેમ્પમાંથી મળતી હોય છે. તો આ તકે ઇન્ડિયન રેડક્રોસ ગોધરા અને નિરંકારી મિશનનો હું આભાર પણ માનું છું. જાહેર જનતાને હું આ વસ્તુ કહેવા માગું છું કે પહેલી વાત તો આપણે એ જાણીએ કે ઇન્ડિયન રેડક્રોસ ગોધરા જે છે, આપણે ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. રાજ્યમાં સારામાં સારી જે રેડક્રોસ છે, ગોધરાની રેડક્રોસ છે. અને અમે કોઈ પણ એમરજન્સીના પેશન્ટ આવે, ઇવન રાત્રે આવે તો પણ બ્લડ જે યુનિટ છે અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો આ સારું જે કામ થઈ રહ્યું છે એમાં સહભાગી થવા ગોધરા અને પંચમહાલના જે નાગરિકો છે, 18થી ઉપરના જે નાગરિકો છે, એને હું ખાસ અપીલ કરું છું. જ્યારે પણ બ્લડ ડોનેશનનું કેમ્પ કોઈ પણ સંસ્થા દ્વારા રેડક્રોસ સાથે યોજવામાં આવે, સામે આવીને તમે બ્લડ ડોનેટ કરો અને જે જરૂરિયાતના જે માણસો છે, જે દર્દીઓ છે, જે એમરજન્સીમાં જેને જરૂરિયાત છે, એની તમે સેવા કરશો તો ખૂબ સારું અને પુણ્યનું કામ થશે. आज